નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025 અને પીએસઆઈની જે રનિંગ ચાલી રહ્યું છે એનો ખુદનો અનુભવ તમને તમારી સમક્ષ રજૂ કરવાના છે. અને અહીંયા તમારે ખરેખર હજુ ગ્રાઉન્ડ બાકી છે તો તમે કઈ એવી બાબતનું ધ્યાન રાખી શકો, શું એવી મુશ્કેલીઓ ઊભી થાય છે ગ્રાઉન્ડમાં જઈને, હાઇટ બાબતે શું પ્રશ્નો રહે છે કે ઘણી વખતે ઘણા ઉમેદવારોની હાઇટ ઓછી છે તો એ લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, જે લોકોએ ચેસ્ટ નથી થતી એ લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને રનિંગમાં શું બાબતનું ધ્યાન રાખવાનું છે, એ દરેક વસ્તુ હું તમને અંત સુધી કહેવાનો છું. તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો. અને ખાસ કરીને એ જણાવી દઉં કે હાઇટ ગ્રાઉન્ડ પર ઓછી જોવા મળે છે એની પણ આપણે ચર્ચા કરવા માંગીએ છીએ કે એ શું છે, એનું કારણ શું છે. તો ખાસ કરીને તમે અંત સુધી વિડીયોને બન્યા રહો. અને પહેલામાં પહેલી વાત કરીએ કે આપણું ગ્રાઉન્ડ જે છે એ ગોધરા ખાતે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ગોધરામાં. ઓકે. અને તારીખ વાત કરીએ તો કે 18 તારીખનું ગ્રાઉન્ડ જોવા મળે છે. ઓકે. ગ્રાઉન્ડ 18/1/2025ના રોજ ગ્રાઉન્ડ જોવા મળ્યું હતું. ઓકે. અને ત્યાં ગ્રાઉન્ડમાં જવાનું હતું, હાજર થવાનું હતું. અને કેટલા વાગ્યાથી હાજર થયા, શું આખી પ્રોસેસ થઈ, એ તમામ બાબતો હું અહીંયા જણાવવા જઈ રહ્યો છું. તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો. ઓકે. અને જે કંઈ પ્રશ્ન થાય કોમેન્ટમાં જણાવજો, એનું હું તમામ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે. તો પહેલામાં પહેલી શરૂઆત કરી દઈએ છીએ કે મારે 6 વાગ્યાનો સમય હતો અને 4 વાગે ગ્રાઉન્ડમાં જવા દીધા હતા. એટલે હું હાજર થયો 4 વાગે. ઓકે. અને ગેટની બહાર કોલ લેટર અને આધાર કાર્ડ ઓરિજિનલ લઈ જવામાં આવે. હવે તમે જ્યારે ગેટની અંદર જાઓ છો તો તમારે શું લઈ જવાનું છે? પહેલાં પહેલી વાત એ થાય કે તમારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈ જવાનું છે અને તમારું કોલ લેટર જે છે એ લઈ જવાનું છે. બીજું કંઈ જ વસ્તુ લઈ જવાનું જરૂર નથી. ઓકે. તમે આધાર કાર્ડની અંદર તમારું નામ અલગ હોય અને તમારા કોલ લેટરમાં નામ અલગ હોય તો તમે તમારું ચૂંટણી કાર્ડ મુજબ, એટલે કે જે મુજબનું નામ ભર્યું હોય, જે મુજબ નામ લખેલું હોય એ તમે તમારું આઈડેન્ટિટી કાર્ડ લઈ જઈ શકો છો. આધાર કાર્ડની બીજી વાત કરીએ તો આધાર કાર્ડ સિવાય તમે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઓકે, પાન કાર્ડ ગમે તે લઈ શકો છો. ઓકે. ત્યારબાદ બીજી વાત કરીએ કે બીજું કંઈ જ લઈ જવાની વાત નથી, બીજું કશું તમારે લઈ જવાનું નથી ગ્રાઉન્ડની અંદર. ઓકે. હવે ખાસ વાત કરું કે અંદર જ્યારે હું ગયો ગ્રાઉન્ડની અંદર, જેવો અંદર એન્ટર થયો ત્યારે મારો કોલ લેટર અને મારું આધાર કાર્ડ ચેક કર્યું અને મને અંદર જવા દીધો. અને ત્યારબાદ હું અંદર જેવો ગયો ત્યારે ઘણી બધા લોકો ઓલરેડી મારા અગાઉ, હું 4 વાગે ગયો હતો છતાં મારા અગાઉના છોકરાઓ આવીને બેસી ગયા હતા. ત્યાં 7 વાગ્યાનો જેનો દોડવાનો ટાઈમ હતો, જે ગ્રાઉન્ડમાં કોલ લેટરની અંદર જે 7 વાગ્યાનો સમય જેને આપ્યો હતો એ પણ ત્યાં હાજર હતા. 8 વાગ્યાનો સમય જેને હતો એ પણ ત્યાં હાજર હતા. અને 6 વાગ્યાનો જેને સમય, જે વહેલો સૌથી પહેલાં જે બેચ હોય છે એ લોકો પણ ત્યાં હાજર હતા. ઓકે. એટલે હવે શું થાય છે તો ખાસ કરીને ધ્યાન રાખો, જ્યારે રનિંગની શરૂઆત જ્યારે થઈ 8 તારીખે ત્યારે કેવું કરતા કે જ્યારે 6 વાગ્યા 7 વાગ્યા ક્રમ વાઇઝમાં લેતા, પરંતુ હવે બધા છોકરાઓ શું કરે છે કે ભલે ને ટાઈમ મોડો હોય છતાં વહેલા, એકદમ વહેલા હાજર થઈ જાય છે. ઓકે. કે 4 વાગે 3 વાગે એવી રીતે હાજર થઈ જાય છે. એટલે એમને પહેલાં બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં રનિંગ કરવાનો મોકો મળી જાય છે. તો તમારો જો લેટ ટાઈમ હોય તો તમે પણ વહેલા જઈ શકીને રનિંગ કરી શકો છો. ઓકે. એટલે તમને અંદર જવા દેશે. વાત કરીએ કે 7 વાગ્યાવાળા અને 8 વાગ્યાવાળા હતા, એ લોકોનું ગ્રુપ અલગ બનાવ્યું હતું, પણ પહેલાં તો મોકો કોને આપતા? 6 વાગ્યાવાળાને મોકો મળતો. ઓકે. ત્યારબાદ વાત કરીએ કે મારે 6 વાગ્યાનો સમય હતો એટલે મને અંદર જવા દીધો અને ચેસ્ટ નંબરમાં ચીપ બાંધી. ઓકે. એટલે હવે અંદર જવા દીધો, મતલબ શું કહેવા માગું છું કે ગ્રાઉન્ડની અંદર તો બધાને એક ટીમની અંદર આવી રીતે એક ટીમ બનાવી છે. ઓકે. બતાવું તમને એટલે વધારે વિશેષ આઈડિયા આવે. કે માની લો કે આ ટીમ છે એ 6 વાગ્યાવાળી ટીમ છે, આ છે એ 7 વાગ્યાવાળી ટીમ છે અને આ ટીમ છે એ 8 વાગ્યાવાળી ટીમ છે. ઓકે. તો જેટલા ઉમેદવારો, માની લો કે આ 200 છોકરાઓને દોડાવવાના છે. હવે 6 વાગ્યાની અંદર 200 છોકરાઓની સંખ્યા થતી નથી તો થોડા છોકરાઓ 7 વાગ્યાની બેચમાંથી પણ લઈ લેવામાં આવશે. ઓકે. અને આમાંથી પણ થતા નથી તો 8 વાગ્યાની બેચમાંથી લઈ લેવામાં આવશે. આ રીતે ક્રમ વાઇઝ જવા દેવામાં આવે છે. જેવું તમે તમારું ટાઈમ કહો છો એટલે તમને શું કરે છે ગ્રાઉન્ડની અંદર, એટલે કે ગ્રાઉન્ડની જોડે મંડપ જેવું બાંધેલું હોય છે, એ મંડપમાં તમને હાજર કરે છે અને ત્યાં તમને તમારો ચેસ્ટ નંબર આપી દે છે અને તમારા પગ પર ચીપ બાંધે છે. ઓકે. તમારો ચેસ્ટ નંબર જે છાતી પર જે કંઈ લગાવવાનો હોય એ ચેસ્ટ નંબર લગાવી દેશે. અને ચેસ્ટ નંબર જ્યારે પણ તમે લગાવો તો તમને બહુ મોટી વાત કહી દઉં, મારો એક્સપિરિયન્સ, કે જે ચેસ્ટ નંબરના જે રબર બાંધેલા છે, મતલબ આજુબાજુને ફિટ કરવાના હોય, એકદમ ઢીલા છે મારા ભાઈ.
ઓકે, તો ઢીલા હોય છે એના કારણે શું આપણે જ્યારે દોડીએ ને ત્યારે આપણને બહુ ડિસ્ટર્બ થતું હોય છે. મેં ખરેખર છે ને મને બાંધવાનું રહી ગયું હતું. એના કારણે જ્યારે મેં રનિંગની શરૂઆત કરી ત્યારે એટલો ડિસ્ટર્બ થયો કે ચાલુની અંદર એટલું બધું મતલબ એ ચેસ્ટ નંબર હાલે કે આખું મારું ધ્યાન દોડવાની જગ્યાએ મારા ચેસ્ટ નંબર પર જાય, કેમ કે ખભાથી નીચેની બાજુ જે દોરી હતી ઉતરી જતી હતી. એના કારણે શું કે રનિંગમાં મૂડ નહોતું આવતું, સમજ્યા? એટલે તમારે ખાસ કરીને તમારા આજુબાજુ મિત્ર વર્તુળ જે છોકરાઓ હોય એમને કહેવાનું કે ભાઈ મારો ચેસ્ટ નંબર હું આગળથી તો ફિટ કરી દઉં છું, પાછળથી પણ તું એ દોરી ફિટ કરી દે, જેથી કરીને જ્યારે તમે દોડો છો ત્યારે તે એ બિલકુલ હાલે નહીં અને જેના કારણે તમારું ફોકસ ઓનલી રનિંગમાં રહે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો પગની અંદર ચીપ બાંધી દીધી, પગમાં ચીપ લગાવી દઉં. જોકે જે ગયા હશે એ લોકોને ખબર જ હશે, પરંતુ જે નવા ઉમેદવાર છે એ લોકોને કોઈ ચિંતા નથી, એ લોકો બધી આપણને ઇન્ટ્રોડક્શન આપે છે. ઓકે, ત્યારબાદ ચીપ બાંધ્યા બાદ ચીપને સ્કેન કરી અને મારો ફોટો પાડ્યો. ઓકે, અને ડાબા અને જમણા હાથના અંગૂઠાનો ફિંગરપ્રિન્ટ લીધા અને ત્યારબાદ ફોટો પાડ્યો અને કોલ લેટરની અંદર ચીપ વેરિફિકેશનનો સિક્કો માર્યો. હવે ચીપ વેરિફિકેશનનો સિક્કો કેવો હોય, પીએસટી પાસ અને પીટી પાસનો સિક્કો કેવો હોય એની મેં મારા જે કોલ લેટરની અંદર જે સિક્કાઓ મારેલા છે એ સિક્કાઓ મેં છેલ્લે એ ફોટો મૂકેલો છે એ તમને હું બતાવીશ. ઓકે, એટલે કોઈ ચિંતા કરશો નહીં. ત્યારબાદ બાયોમેટ્રિક માટે મને આગળ મોકલવામાં આવ્યો. ઓકે, એટલે જે મારું જે અંગૂઠાઓ સ્કેન થઈ ગયા, મારો ફોટો પડી ગયો અને મારી જે મારી ચીપ જે છે એને સ્કેન કરી દેવામાં આવી. ત્યારબાદ મને આગળ બાયોમેટ્રિક માટે મોકલવામાં આવ્યો. ઓકે, ત્યારબાદ મારું બાયોમેટ્રિક જેવું પૂર્ણ થયું ત્યારબાદ મને બાયોમેટ્રિક થઈ ગયા બાદ લાસ્ટ ચેમ્બરમાં મને મોકલવામાં આવ્યો અને જ્યાં 200 છોકરાની હરોળ બનાવીને બેસાડી રાખ્યા, જેમાં મારો ચેસ્ટ નંબર 430 નંબર હતો. મને ત્રીજા રાઉન્ડમાં વારો આવ્યો. તો વિચારો કે મારો રાઉન્ડ કયા નંબર આવ્યો? ત્રીજા રાઉન્ડ. હું 4 વાગે ઘૂસી ગયો હતો. કેટલા વાગે? 4 વાગે ગ્રાઉન્ડમાં ગયો હતો, છતાં મારો ત્રીજા રાઉન્ડમાં વારો આવ્યો, કારણ કે બધા આગલા દિવસથી જ ત્યાં રોકાય છે. જો કેવું કરે છે હવે લોકો, કેવું થઈ ગયા કે આગલા દિવસ માની લો કે 20 તારીખ રનિંગ છે તો લોકો 19 તારીખે પહોંચી જાય છે અને એ 19 તારીખે પહોંચીને એવું નહીં કે આજુબાજુ રોકાવાની, ગ્રાઉન્ડની બહાર જ અત્યારે લોકો પથારી વેસ્ટ કરીને જાણે કંઈ ખાઈ લેવાનું હોય, રનિંગ તો કરવાનું છે, છતાં આ લોકો એટલી બધી ભીડ કરી દે છે કે ત્યાં ગોદડાઓને એવું લાવીને પાથરીને સૂઈ જાય છે. ઓકે, આવું કરે છે. ગ્રાઉન્ડમાં બહાર પથારી કરીને સૂઈ જાય છે, જેના કારણે પોલીસ કર્મચારીઓ વહેલું સ્ટાર્ટ કરી દે છે. ઓકે, તો વિચારો હું 4 વાગે ગ્રાઉન્ડમાં હાજર થયો, છતાં મારો વારો ત્રીજા રાઉન્ડમાં આવ્યો. પહેલા રાઉન્ડની અંદર 200 દોડાવી દીધા, બીજા રાઉન્ડમાં 200 દોડાવી દીધા અને ત્રીજા રાઉન્ડમાં 200 દોડાયા ત્યારે મારો વારો આવ્યો. વિચારો કેટલું બધું ઉતાવળ લોકો કરતા હશે. ઓકે, મહત્વની વાત એ છે કે ચીપ લગાવ્યા બાદ ત્યાં વોશરૂમની ખૂબ સારી વ્યવસ્થા હતી. એટલે જ્યારે તમે ચીપ લગાવીને એ ચેમ્બરમાં બેસાડે છે ત્યારે ખૂબ સારી એવી વ્યવસ્થા હોય છે, તમને વોશરૂમ જવા માટે દે છે. અને ખાસ કરીને તમે જ્યારે ચીપ વેરિફિકેશન થઈ જાય બાદ તમે જ્યારે 200ની હરોળમાં બેસો છો ત્યારે તમને રબરની સુવિધા આપવામાં આવે છે, રબર બેન્ડ આપે છે કે જેમાં તમે રાઉન્ડ ભૂલી ના જાઓ. એના કારણે તમે 12 જેવા રાઉન્ડ હોય તો 12 રબર લેવાના હોય, 13 રાઉન્ડ મારવાના હોય તો 13 રબર લઈને તમારી આંગળીએ ભરવી દેવાના છે અને ત્યારબાદ તમે એને જેવો રાઉન્ડ પૂરો કરો છો તો તમારે એક રબર ફેંકી દેવાનું છે. આ રીતે તમે તમારી જે રાઉન્ડને યાદ રાખી શકો છો. અને બીજી વાત કરીએ કે જેને રાઉન્ડ યાદ રહે છે એને તો રબર લેવાની જરૂર નથી, છતાં હું તમને એવું મારા વ્યક્તિગત અનુભવ મુજબ કહું કે રબર લઈ લેવું મારા ભાઈ, કેમ કે કેવું ઘણી વખતે આપણે રનિંગ કરતા હોઈએ છીએ તો આપણને ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે, આજુબાજુ કોઈ ધક્કો વાગતો હોય અથવા તો કોઈ નહીં બોલતા હોય અથવા તો આપણું મન ભટકી જાય છે, જેના કારણે રાઉન્ડ માની લો કે ચોથો હોય તો આપણે વેમમાં ને વેમમાં મારો રાઉન્ડ 5મો છે એવું માની લઈએ છીએ, એના કારણે આપણે ભૂલ થતી હોય છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે બહુ સારી તૈયારી કરી હોય, ખૂબ જ ટોપ લેવલની તૈયારી એક્ઝામની હોય અને રાઉન્ડને એક ભૂલ કરીને આપણે આપણા સપનાઓને જાતે પગ પર કુહાડી મારતા હોય છે. એટલે એવી ભૂલ પ્લીઝ ના કરતા યાર. ઓકે, ત્યારબાદ ત્યાંનો સ્ટાફની વાત કરીએ કે ત્યાંનો સ્ટાફ બહુ જ સારો હતો, નાની નાની વાતની માહિતી આપે છે. જ્યાં પીઆઈ કક્ષાના પીએસઆઈ, એએસઆઈ, ડીવાયએસપી, એસપી સાહેબ બધા જ હાજર હોય છે. ભાઈ બધા જ કક્ષાના સાહેબો ત્યાં હોય છે. તમને ત્યાં એટલું બધો ખાખીનો માહોલ મળશે, તમે ત્યાં ખાખીને જોઈને તમને ખરેખર જૂનૂન આવી જશે. ઓકે, એટલે એની કોઈ ચિંતા ના કરો, સ્ટાફ માટેનો પ્રેમ ખૂબ સારો હોય છે, મળે છે. એટલે ત્યારબાદ અમારી આગળ બે બેન્ચનું રનિંગ થઈ ગયું. મેં તમને વાત કરી, હું 4 વાગે અંદર ગયો, 6 વાગ્યાનું કોલ લેટરમાં મારો સમય છે, 4 વાગે હું હાજર થયો, છતાં મારો ત્રીજી બેન્ચમાં નંબર આવ્યો. મારી 2 બેન્ચ આગળ દોડી દીધી, એટલે 200-200ની બેન્ચ હતી જે આગળ દોડી ગઈ. ઓકે, મેં તમને આગળ જે વાત કરી એ જ. હવે વાત કરું કે 5 વાગે અમને ગ્રાઉન્ડમાં ઉતાર્યા તો 200 છોકરાઓને દોડાવ્યા. હવે માની લો હું 4 વાગે રનિંગ કરવા ગયો હતો ત્યારે મારો ગ્રાઉન્ડમાં દોડવાનો વારો 5 વાગે આવ્યો. ઓકે, અને ખાસ વાત કરું કે 200 છોકરાઓને દોડાવ્યા, જેમાંથી 200માંથી 50 જેવા
પાસ થયા, બાકીના ફેલ. ઓકે, હવે 150 છોકરાઓ ફેલ થયા. હવે તમે વિચારો યાર, 150 છોકરાઓ 200માંથી ફેલ થવા એટલે બહુ મોટો રેશિયો કહેવાય યાર. કેમ આવું બન્યું? હવે આનું મોટું કારણ હું તમને જણાવવા જાઉં કે આ વખતે થયું એવું કે દોડના માર્ક્સની સિસ્ટમ હતી. ઓકે, તમને વાત કરું કે જે ગયા વર્ષે કેવું હતું કે ભરતીની અંદર જે 20 મિનિટની અંદર પૂરું કરશે એ લોકોને 25 માર્ક્સમાંથી 25 માર્ક્સ મળશે. ઓકે, જે 21 મિનિટમાં પૂરું કરશે તેને 23 કે 24 માર્ક્સ મળશે. ઓકે, એટલે આવી વાત ગઈ વખતે હતી. એના કારણે ગઈ વખતે છોકરાઓએ બહુ જ મહેનત કરી. ગર્લ્સ એન્ડ બોયઝ તમે જોવા જાઓ તો વર્ષ અગાઉ લોકોએ રનિંગની શરૂઆત કરી અને ખૂબ સારી મહેનત કરી. એના કારણે 25માં તો રનિંગ પૂરું કરેલું જ. એટલે 200 ગઈ વખતે દોડાવતા હતા, એમાંથી 150 છોકરાઓ પાસ થતા હતા અને 50 જ ફેલ થતા હતા. હવે આ વખતે ઊંધી વિપરીત પરિસ્થિતિ બની છે કે જેમાં તમે જુઓ કે 200 છોકરાઓ દોડે છે, જેમાં 50 જ પાસ થાય છે અને 150 ફેલ. હવે આનું મુખ્ય કારણ એક જ છે કે લોકો વેમમાં આવી ગયેલા. કેવા વેમમાં? કે ભાઈ આપણે 25 મિનિટમાં રનિંગ થઈ જશે તો આપણે ક્યાં એટલી બધી મહેનત કરવાની જરૂર છે. એટલે આ વખતે લોકો ફેલ થયા. શેના કારણે? એવું નથી કે ભાઈ આ વખતે ગ્રાઉન્ડ કશું હાર્ડ નથી. ઓકે, જે મહેનત કરે છે એ લોકો પાસ થાય જ છે, પરંતુ આ વખતે લોકો વેમમાં રહી ગયા કે 25 મિનિટમાં તો થઈ જ જાય ને, 5 કિલોમીટર દોડી જ જઈશું ને આવું તેવું. ઓકે, એટલે એમાં આ વખતે લોસ ગયો છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ રનિંગ કર્યા બાદ તમે જેવું રનિંગ પૂર્ણ કરો છો એટલે તમારું જે ચીપ જે છે તમારી ચીપને લઈ લેવામાં આવશે અને તમને 30 મિનિટનો સમય આપશે, જ્યાં તમે 30 મિનિટની અંદર તમે વોર્મઅપ કરી શકો છો, બેસી શકો છો, થોડી ઘણી વાતોચીતો આજુબાજુ કરી શકો છો. ઓકે, તમે થોડું મન થાકી ગયા હોય તો થોડા ઊંડા શ્વાસ લઈ લો, બેસી રહો અને ત્યારબાદ તમારું રિઝલ્ટ જાહેર થશે કે કેટલા ઉમેદવારો પાસ થયા છે. જે ઉમેદવારો પાસ થયા છે એ લોકોના પહેલાં તમારા ચેસ્ટ નંબર બોલશે. એ તમારે ચેસ્ટ નંબર બોલે એટલે તમારે ઊભું થઈ તમારી સહી કરી અને સહી કરીને સીધું તમારે પીએસટી વિભાગની અંદર જવાનું છે. પીએસટી વિભાગ એટલે તમારી છાતી અને હાઇટ માપવા જવાનું છે. ઓકે, તમે રનિંગ કર્યા બાદ પાસ કરીને શું કહે છે કે સહી કરવા બોલાવ્યા અને સહીની જોડે તમારો શું ટાઈમિંગ હતો એ જોઈ શકાય. જો અહીંયા બહુ મોટી વાત છે. તમે એક વાત કહી દો કે જ્યારે તમે સહી કરવા જશો ત્યારે એક આવું કાગળ આપશે. હું કાગળ તમને પ્રેક્ટિકલી બતાવું એટલે વિશેષ ખ્યાલ ઉભા રહેજો. દરેકને છોકરાઓ તમને બતાવું એટલે શું વિશેષ તમને આઈડિયા આવી જાય. ઓકે, કે માની લો કે આવું એક ચોરસ કાગળ હશે. ઓકે, હવે એની અંદર પહેલામાં તમારો ક્રમ, ત્યારબાદ અહીંયા નામ અને આ રીતે. ઓકે, બતાવી દઉં છું. પહેલાં તમારો અહીંયા ક્રમ હશે, અહીંયા તમારું નામ, અહીંયા તમારો ટાઈમિંગ સમય અને અહીંયા સહી કરવાની છે. માની લો કે તમારો 1 નંબર છે, અહીંયા કોઈ રેન્ડમલી નામ લઈ લઈએ છીએ કે ભાઈ રાહુલભાઈ નામ છે તો રાહુલભાઈ અહીંયા એમનું નામ લખેલું છે. રાહુલભાઈ કેટલી મિનિટમાં અહીંયા પૂર્ણ કરેલું છે તે એનો ટાઈમિંગ હશે અને તમે ખાસ કરીને જોઈ શકાય તમારે અહીંયા સહી કરવાની છે. એટલે તમારો સહી જ્યારે અહીંયા કરો તો જોડેનો ટાઈમિંગ તમારો સમય કેટલો છે એ ખાસ જોઈ લેવા વિનંતી છે. ઓકે, નવા ઉમેદવારો હોય, પહેલી વાર દોડવા જતા હોય તો એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, જેવું સહી થઈ જાય ત્યારબાદ તરત તમને હાઇટ અને ચેસ્ટ માપવા માટે મોકલવામાં આવશે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કે જે પીઈટી પૂરી થઈ જાય, રનિંગ પાસ કર્યા બાદ તમારી હાઇટ અને તમારી ચેસ્ટ પણ એટલી જ જરૂરી છે. તો એ તમારે માપવા માટે એ ક્રાઇટેરિયાને પાસ કરવા માટે તમારે ત્યાં તમને જવા દેવામાં આવશે. અહીંયા ખાસ કરીને ધ્યાન રાખો, બહુ મોટી વાત કરું છું કે અહીંયા ખૂબ જ મહત્ત્વની વાત તમને કહેવા જઈ રહ્યો છું કે આપણી હાઇટમાં બહુ બધા પ્રોબ્લેમ જોવા મળે છે. ક્યાં? ભરતીની અંદર. આ વખતે હાઇટ ઓછી બતાવે છે, એટલે કે મારી હાઇટ 170 હતી અને 168 બતાવી. એનો મતલબ એ છે કે જેની હાઇટ 165 જ થતી હોય ઘરે બરાબર તો ફેલ જ કરે આ લોકો. એટલે આનો વિરોધ કરવો જોઈએ. હવે હું તમને વાત કરું, અમે આ ડિટેલ્સમાં એટલે લખ્યું છે કારણ કે હું ભૂલી ના જાઉં તમને કહેવામાં કે વિદ્યાર્થી મિત્રો ખરેખર જ્યારે અમે ગયા અંદર હું ગયો ત્યારે મારી હાઇટ 170 ઘરે બતાવે છે, પરફેક્ટ માપેલી છે છતાં, અને ત્યાં 168 જ બતાવે છે. એનો મતલબ 2 સેન્ટીમીટરનો ઘટ બતાવે છે. કે એટલે યાર આવું તો કેમ કરી શકાય યાર? કોઈના ભવિષ્યમાં કેમ ખેલવાડ કરી શકાય? કારણ કે તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી મિત્રોની 165 જ હાઇટ થતી હોય તો એ વિદ્યાર્થી જ્યારે હાઇટમાં પાવે ત્યારે એની 163 થશે તો એને તો લોસ, એને તો તમે ફેલ જ કરશો ને, એને થોડી તમે પાસ કરવાના. એટલે આવી મુશ્કેલીઓ ઊભી થાય છે. ઘણા ઉમેદવારો જે બિચારા છોકરાઓની 165 હાઇટ છે છતાં એ લોકોને ફેલ કરવામાં આવે છે. હું ખાસ કરીને એનો વિરોધ કરો. ગ્રાઉન્ડમાં તમને ફેલ કરતા હોય તો તમે એમને કહો કે ભાઈ મારી હાઇટ આટલી છે, તમે કેમ મને કાઢી શકો? એનો વિરોધ કરો. ઓકે, એટલે ખાસ કરીને મારે તો 170 હતી એટલે હું રહી ગયો, બાકી માની લો મારી 165 જેવી હાઇટ હોય તો હું પણ નીકળી શકું છું. ઓકે, ત્યારબાદ વાત કરીએ 0.5 જેટલી અડધા ઇંચની હાઇટ ચલાવી લે છે. એટલે માની લો કે તમારી હાઇટ 164.5 થાય છે, 164.5 થાય છે તો એ લોકો તમારી 165-66 કરીને તમને જવા દે છે.
હવે હું તમને એક વાત કરું કે આ લોકો પહેલેથી આપણને 2 ઇંચ તો ઓછી જ બતાવે, 2 સેન્ટીમીટર, સોરી ઇંચ નહીં, 2 સેન્ટીમીટર તો ઓછી બતાવે છે, એમાં 0.5 વધારી આપે, એમાં શું એ લોકો મોટી વાત કરી દે છે, બરોબર? એ લોકો શું મોટી વાત કરે છે? કારણ કે 2 સેન્ટીમીટર તો ઓલરેડી ઓછી બતાવે છે ને, તો તમે 0.5 અમને હાઇટ વધારીને તમે શું સાબિત કરવા માંગો છો? ઓકે, એટલે ખાસ ધ્યાન આપો. અને જેવું પીએચટી પત્યું તરત જ ગ્રાઉન્ડ છોડી દેવાની વાત કરવામાં આવેલી છે કે તમે ગ્રાઉન્ડ છોડી શકો છો, તમે ફટાફટ ઉતાવળ કરો અને તમને બહાર કાઢી દેશે. 4 વાગે હું અંદર ગયો હતો, મારી તમામ પ્રોસેસ પૂર્ણ કરીને ફિટ 7:00 એ હું બહાર આવી ગયો હતો. 2-3 કલાકની પ્રોસેસમાં આખું ગુજરાત પોલીસનું ગ્રાઉન્ડ ક્લિયર કરીને હું બહાર આવી ગયો હતો. ઓકે, તો વિદ્યાર્થીઓ આ મેં મારો અનુભવ હતો તમને શેર કર્યો, ખાસ કરીને હાઇટ બાબત અને જે વાત કરી તમને. બીજી વાત રહી ચેસ્ટની, તો ચેસ્ટની વાત કરું તો ચેસ્ટની અંદર 79 જોઈએ છે અને 5 સેન્ટીમીટર 5 ઇંચ પુલાડવાની હોય છે સેન્ટીમીટર. ઓકે, તો તમે ખાસ કરીને જેની હાઇટ જેની ચેસ્ટ નથી થતી એ લોકોએ અત્યારે વર્કઆઉટ કરવું જોઈએ, ચેસ્ટનું વર્કઆઉટ કરવું જોઈએ, બરાબર છે? અને એ લોકોને બધાને ઓલ ધ બેસ્ટ. જેને બાકી છે એ લોકો ખાસ કરીને તમે તૈયારી રાખો અને વહેમમાં ના રહેશો કે ભાઈ 25 મિનિટમાં થઈ જશે, નથી થતું યાર. પ્લીઝ મહેરબાની કરીને તમારા મા બાપ તમારા જે સપનાઓ જોઈ રહ્યા છે એને સાકાર કરો યાર, બરાબર? રનિંગમાં ફેલ થવું એ આપણી ભૂલ છે, લેખિતમાં ઇવન તમે ફેલ થાવ છો તો હું માની શકું છું કે એવું પેપર હાર્ડ હોય, તમે રીડિંગ કર્યું હોય છતાં એવા પ્રશ્નો એવા બની શકે છે કે તમે ફેલ થઈ શકો છો. રનિંગ તમારા સંપૂર્ણ લેખિત તમારી સંપૂર્ણ હાથમાં હોતી નથી, પરંતુ રનિંગ જે છે તમારા હાથમાં છે. તમે રનિંગમાં ફેલ થાવ છો એનો મતલબ એવું છે તમારી મહેનત બહુ ઓછી રહી છે ભાઈ. ઓકે, એટલે ખાસ કરીને એમાં પુષ્કળ મહેનત કરો અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. બધા છોકરાઓ લાગી જાઓ એવી શુભેચ્છાઓ છે. અને મેં તમને આગળ વાત કરી હતી કે હું તમને ફોટો બતાવવાનો છું, જે ચીફ વેરિફિકેશન કેવો હોય છે, સિક્કો શું હોય છે, તમને દરેકને બતાવું છું. આ રીતે ચીફ વેરિફિકેશનનો સિક્કો હોય છે, દરેક જોઈ શકો છો. અને પીએસટી વિભાગ ચેસ ને એવું પાસ કરો છો એટલે પીએસટી વિભાગ પાસ આવો આવે છે, અને પીઈટી દોડ પાસ કરો એનો આવો સિક્કો મારવામાં આવેલો છે. ઓકે, લુણાવાડા જે ગોધરાની વાત જે છે તમને જણાવી દીધી. ઓકે, તો વિડીયો વિદ્યાર્થી મિત્રો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.